ચાલો અહીંયા હું બે સંખ્યા લખું છું એ બે સંખ્યામાંથી તમારે કઈ નાની છે અને કઈ મોટી છે એ સંખ્યા કહેવાની છે નાની સંખ્યા કે મોટી સંખ્યા રેડી તો અહીંયા હું એક આ સંખ્યા લખું છું અને આ બાજુ એક સંખ્યા લખું છું અહીંયા એક સંખ્યા મેં લખી છે અને અહીંયા એક સંખ્યા લખી છે તો આ બંને સંખ્યામાંથી નાની સંખ્યા કઈ છે મોટી સંખ્યા કઈ છે કોણ કહે છે નાની સંખ્યા કઈ છે 37 અને મોટી સંખ્યા 5 7 57 તો જોજો તમે કઈ રીતે ખબર પડશે તમને ઘણી વખત એમ થાય કે અહીંયા પણ 7 છે અને અહીંયા 7 છે પણ તમારે બે બાજુ એકમનો અંક સરખો હોય ત્યારે તમારે દશકનો અંક જોવાનો જો અહીંયા 7 છે અને અહીંયા 7 છે આ બંને તો સરખા જ છે રેડી આ બંને સંખ્યા સરખી છે હવે જોવાનું કયું રહ્યું દશકનો અંક જોવાનો રહ્યો અહીંયા એકમ અને દશક અહીંયા દશકમાં 5 છે અને અહીંયા એકમ અને દશક અહીંયા દશકમાં 3 છે તો આપણે જોઈએ આ 3 છે તો 3 ની પાસે કેટલા લાડવા થશે 3 લાડવા 1 2 અને 3 લાડવા આ 5 છે 5 ની પાસે કેટલા લાડવા થશે 1 2 3 4 5 તો લાડવા કોની પાસે વધારે થયા આ બાજુ વધારે છે ને એટલે આ સંખ્યા છે એ મોટી સંખ્યા છે એટલે કે 5 રે 7 રે 57 છે એ મોટા છે અને 37 છે એ નાના છે રેડી આ રીતે તમારે શીખી શકાય અહીંયા 7 7 તો બંને બાજુ સરખા છે અહીંયા 5 છે અને અહીંયા 3 છે તો આ છે 3 છે નાના છે એટલે એની પાસે 3 જ લાડવા થશે 5 છે મોટા છે એટલે 1 2 3 4 5 લાડવા થયા જોયું તમે આ રીતે તમને ખ્યાલ આવી જાય દશકનો અંક તમારે જોવાનો રહેશે